નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ. જોઈએ આજના સમાચાર. નલિયા ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કચેરીનું નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં શુભારંભ કરતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ. કચ્છ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નલિયા ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલની કચેરી ઈસવીસન 1971માં બનેલા મકાનનું 52 વર્ષ બાદ શ્રી જે.આર. મોથલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડ રેન્જ ભુજના માર્ગદર્શન હેઠળ તથા શ્રી મહેન્દ્ર બગડિયા આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના સૂચના મુજબ સરકારી અને લોક ભાગીદારીથી સીપીઆઈ ચેમ્બર, ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેરોગેશન રૂમ, રેસ્ટરૂમ, અટેચ ટોયલેટ, બાથરૂમ તથા કચેરીને ફરતે ફેન્સિંગ અને ગાર્ડનિંગ વગેરે નવીનીકરણ થયેલ. નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની કચેરીનો શુભારંભ આજરોજ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય અબડાસા વિધાનસભા, શ્રી મહેન્દ્ર બગડિયા આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ સાહેબના વરદ હસ્તે નલિયા અબડાસા ખાતે શુભારંભ કરવામાં આવ્યો. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ કચેરી રિનોવેશન બાદ હવે નલિયા સર્કલમાં આવતા જખો, નલિયા, કોઠારા તથા વાયોર એમ 4 પોલીસ સ્ટેશનના સાયબર એટેકને લાગતા ગુના, પોક્સો જેવા ગુના તથા વિશેષ કાયદા અંતર્ગત બનતા ગુનાઓની તપાસ તથા અરજદારોના પ્રશ્નોનો નિકાલ આવશે. સાથે સાથે બોર્ડરની નજીક નલિયા ગામને હવે અબડાસા તાલુકાના મુખ્ય મથક હોવાથી બહારના ગામમાં લોકોની અને કંપનીઓની અવરજવર વધવા પામી છે, જેથી નલિયા ટાઉનમાં સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમ તથા પેટ્રોલિંગને વાહન ચેકિંગથી ગુનાખોરી ટ્રાફિક પર અંકુશ. કાર્યક્રમમાં બીબી ભગોરા નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી નખત્રાણા વિભાગ તથા શ્રી ડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરસી ગોહિલ, શ્રી એસઆઈ શ્રી વીએમ ડામોર, પીએસઆઈ જખોમરી, નલિયા જખો કોઠારાના થાણા અધિકારીશ્રીઓ, બીએસએફના અધિકારીશ્રીઓ, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સભ્યો તથા નલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી તથા સભ્યો તથા સામાજિક આગેવાનો, ગ્રામજનો અને વેપારી એસોસિએશનના સભ્યોની અને સર્કલ પોલીસ સ્ટાફ તથા કરવામાં આવ્યો હતો. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ ક્રાઇમ. વધારે અહીંયાના વડીલો, આગેવાનો, મારા પોલીસ અધિકારી, કર્મચારીશ્રીઓ, મીડિયા મિત્રો, પહેલાં તો હું આપનું બધાનો ખૂબ આભાર માનું છું કે આપે સમય કાઢીને અહીંયા ઉપસ્થિત રહ્યા છો. માગું છું આ જે જખો છે એ આપનું જોઈએ તો છેવાડાનું બિલકુલ વિસ્તાર આ બાજુથી થાય છે. એ પ્રમાણે એ જગ્યાની સુરક્ષા ખૂબ જ અગત્યની છે. પોલીસ સ્ટેશન અહીંયા છે, પોલીસના અંડરમાં જેટલા ગામડાઓ આવે, જે કામગીરી આવે કોસ્ટલની, એ પોલીસ કરતી હોય છે. મેઇન અમારા માટે સૌથી અગત્યની વસ્તુ એ હતી કે એ જેવી રીતે પીઆઈએ કીધું કે અહીંયા 10,000 લોકોની વસાવટ છે કામ બાબતમાં કે આસપાસમાં બાબતમાં, મગર આ બાજુથી કોણ કોસ્ટલ બાજુ જ આવે, કોસ્ટલ બાજુથી કોણ આ બાજુ જ આવે. એમાં અમુક મચ્છીમારી લોકો કામ કરતા હોય છે, ટ્રકવાળા લોકો કામ કરતા હોય છે. ખાલી અમને એટલી ખબર પડી કે કોણથી ગાડી આવી, કોણ માણસ આવ્યા, કોણ ગયા, એના ઉપર મોનિટરિંગ રાખવા માટે આ રોડ પર આ ચોકીની ખૂબ જ અગત્યની જરૂરત હતી. આ ચોકીનું ધ્યેય ક્યારે બી એ નથી કે કોઈને પોલીસ પરેશાન કરશે કે હેરાન કરશે, એવું કંઈ નથી. ખાલી પોલીસનું સર્વિલન્સ આ વિસ્તારમાં, જે આ વિસ્તારના બહારથી લોકો આવતા હોય, ગાડીઓ આવતી હોય, બધાની ઉપર પોલીસની નજર છે એ બતાવવા માટે પોલીસે અહીંયા એ પ્રયાસ કર્યો છે. સરાહનીય પ્રયાસ છે. અહીંયાના પીઆઈને અમે અભિનંદન આપીએ છીએ, એમની ટીમને અભિનંદન આપીએ છીએ કે આવો પ્રયાસ કર્યા. એ વસ્તુ આપણને નાની લાગતી હોય કે ઠીક છે એક નાની ચોકી પર, એની અગત્યના ભાગરૂપે અને ઇમ્પોર્ટન્સ એક દેશ માટે, આંતરિક સુરક્ષા માટે ખૂબ જ મોટી છે. એને આપણે જોઈ નહીં શકીએ, મગર અમને ખબર છે પોલીસ વડા તરીકે, કદાચ આપ લોકો જે વડીલો અહીંયા છો આપને બી ખબર હોય. આપણે પશ્ચિમ વિભાગ અને અબડાસા વિસ્તાર અને લખપત તાલુકામાં ખૂબ જ આપણે રજૂઆતો હતી કે જ્યાં જ્યાં 3 રસ્તા છે એવા અંદર રસ્તા છે એનામાં ખાસ સીસી કેમેરાની આપણે જરૂર માંગણી હતી સંકલનમાં, સરકારમાં. તો મારી બધી જગ્યાએ તો આપણા એસપી સાહેબ જિલ્લાના મહેન્દ્ર બગડિયા સાહેબે એ બધી નિરીક્ષણ કર્યું. ખરેખર એમને લાગ્યું જરૂર છે. તો પહેલું આજે આપણે કોટેસર જ્યાં ચોકી, જ્યાં જાત્રાળુ આવે છે એમને કોઈ તકલીફ ન થાય અને બાજુમાં માછીમારો, આપણે ઘૂસણખોરી કોઈ પણ ન થાય એના માટે આપણે પોલીસ સ્ટેશન બનાવ્યું અને એના સીસી કેમેરા રાખ્યો. એવી જ રીતે આપણે બરંદા એકદમ ચોકડી છે, આપ જાણો છો, આમ માતાનો રસ્તો છે, આમ નાણસા છે, આમ નલિયા જાય, અહીંયા પણ સીસી કેમેરા રાખવામાં આવ્યા. એવી જ રીતે આપણે વાયોર અહીંયા પણ આપણે સીસી કેમેરા રાખવામાં આવ્યા.
અને નાનું પોલીસ સ્ટેશન ચોકી બનાવી અને એક આપણે જખૌ ખાસ બંદર ઉપર જે આપણે અવારનવાર જ્યાં હેરોઇન બધા પકડાતા હોય તો અહીંયા પણ ખાસ જરૂર છે. પછી આ છેલ્લે અત્યારે લખતણે આપણે અહીંયા નલિયા જે આપણા ડીવાયએસપીની ઓફિસ છે એ પણ રેડિશન નવેસર કરી અને એમાં આપણે એસપી સાહેબ હાજર રહ્યા અને આપણા તાલુકાના 3 તાલુકાના ડીવાયએસપી શ્રી ભોગરા સાહેબ અને પીએસઆઈ શ્રી મેઘાભાઈ ગોયલ સાહેબ અને તમામ વેપારી વર્ગ, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ શ્રી, જેડીએફસી બધા હાજર રહી અને આજે આનું ઉદ્ઘાટન કર્યું. અને એના સિવાય જ્યાં ખૂટતા હશે સીસી કેમેરાની જરૂર હશે અને પોલીસ દર્શાવશે તો અમે સરકારી ગ્રાન્ટમાંથી પણ અપાવી જેનાથી સારી સુવિધા મળે અને કોઈ ચોર કે હાથે બચી ન શકે એના માટે અગત્યના સીસી કેમેરા જરૂર છે. આજરોજ CPI સાહેબની નવનિર્મિત કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાએ વેપારી એસોસિએશનની જૂની માંગણી હતી કે માંગણીને આજે સંતોષીને 5 લાખ રૂપિયાની સીસી કેમેરા નલિયાની બજારમાં લગાવવા માટેની ગ્રાન્ટની જાહેરાત કરેલ છે. તે બદલ નલિયા વેપારી એસોસિએશન અને નલિયા ગામ વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે નલિયા પોલીસ સ્ટેશનની અંદર ટૂંક સમય પહેલાં IG સાહેબના લોક દરબાર વખતે નલિયા PSI શ્રી RB ટાપરિયા સાહેબ સાથે જે રજૂઆત થયેલ તો એના અનુસંધાને સાહેબે પણ કમિટમેન્ટ કરેલ છે કે હોમ મિનિસ્ટ્રીના વિભાગમાંથી 2 લાખ રૂપિયાની સીસી કેમેરા માટેની ગ્રાન્ટ હોમ મિનિસ્ટ્રીમાંથી પણ રાજેન્દ્ર ટાપરિયા સાહેબના માધ્યમથી આપણાને મળી રહી છે. તો સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. એમણે પણ 2 લાખની જાહેરાત કરી છે. ટોટલ નલિયાને 7 લાખ રૂપિયા સીસી કેમેરા માટે ટૂંક સમયની અંદર ફાળવાશે અને સીસી કેમેરા લાગશે. જેની માંગણી સંતોષાણી છે તે બદલ ધારાસભ્યશ્રી અને નલિયા PSI શ્રી રાજેન્દ્ર ટાપરિયા સાહેબનો, નલિયા એસોસિએશન અને નલિયા ગામ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. સીસી કેમેરાથી શું ફાયદો થશે? સીસી કેમેરાથી સૌથી મોટો ફાયદાની વસ્તુ તો સાહેબ એ છે કે નલિયાની અંદર છેલ્લા 10-12 વર્ષની અંદર જે નાની મોટી ચીબડ ચોરીઓ થાય છે એ ચોરીઓ ઉપર અંકુશ આવી જાય. એના સિવાય બીજી ગેરપ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ પણ સીસી કેમેરાથી પકડમાં આવી શકશે અને નલિયા ગામની સુરક્ષામાં ખૂબ સુંદર વધારો થશે અને નલિયા ગામ સુરક્ષિત થઈ જશે એવી અપેક્ષા છે.